ચેનલ ઓફ વડોદરા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા લાભાર્થીઓના ઘર સુધી પહોંચે છે તેમજ વિસ્તારના લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે। ત્યારે આજે ઉંડેરા ગામે સરકારી યોજનાઓનો લાભ લોકોને મળે તે માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો। ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવાના હેતુથી વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ દરેક વોર્ડમાં લઈ જવામાં આવે છે। 9મા દિવસે વોર્ડ નંબર 9ના ઉંડેરા ગામમાં આ રથ આવી પહોંચ્યો હતો, જ્યાં ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત કાઉન્સિલર શ્રીરંગ આયરે, નરસિંહ ચૌહાણ, સુરેખા પટેલ અને ઉમેશા વસાવા ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં જન આરોગ્ય આયુષ્યમાન, આધાર કાર્ડ, પીએમની સ્વનિધિ યોજના, મુદ્રા યોજના સહિત ઉજ્જવલા યોજનાનો લાભ લાભાર્થીઓએ મેળવ્યો હતો। ઉપસ્થિત મહેમાનોના હસ્તે લાભાર્થીઓને લાભો તેમજ કાર્ડ આપવામાં આવ્યા હતા। તેમજ તમામે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં પોતાનું યોગદાન આપવા માટેના શપથ લીધા હતા। આ સારામાં સારું દરેકને અને પ્રધાનમંત્રીએ તો હાલમાં જાહેરાત કરી કે આગામી 5 વર્ષ સુધી આ રાશન મફત મળશે। કેટલા વર્ષ સુધી? આગામી 5 વર્ષ સુધી તમને રાશન મફત મળવાનું છે। અને હવે તો એવું છે કે તમારું રાશન કાર્ડ ભલે વડોદરાનું હોય પણ તમે રહેવા ગયા મુંબઈમાં અને મુંબઈમાં રાશન જોઈએ છે તો તમે ત્યાં તમારી ઈચ્છા છે કે તમારા પરિવારના 2 સભ્યો મુંબઈ ગયા અને મારે ત્યાં અડધું રાશન ત્યાં જોઈએ છે, તમે તમારો અંગૂઠો લઈને ત્યાં જાઓ, અંગૂઠો સ્કેન કરો, તમને ત્યાંથી જોઈતું રાશન મળી જશે। તમે એપ મોબાઈલ લેવા સારી ફેસિલિટી મળે, પછી એ પાણીની હોય, ગટરની હોય, રસ્તાની હોય, હેલ્થની હોય એટલે કે આરોગ્યની હોય, વીજળીની હોય, આ તમામ સુવિધાઓ સારી મળે। આ ભાવ સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રયાણ કરાવ્યું છે। દિયરને બ્રેન હેમરેજ થયું હતું તો એના માટે અમારે ત્યાં જે આશા વર્કર બેન આવે છે એમણે મને કીધું કે ભાઈ તમે આયુષ્યમાન કાર્ડ કઢાવી લો। તો આપણે નવી ધરતી અર્બન સેન્ટરમાં આયુષ્યમાન કાર્ડ નીકળે છે
તો અમે લોકો નવેધરથી અર્બન હેલ્થ સેન્ટરમાં આવ્યા અને ત્યાં મારા ઘરમાંથી બધાના અમે લોકોએ આયુષ્યમાન કાર્ડ કરાયા. એ ટાઈમે 5 લાખના હતા. તો એમાં મારા દિયરને બ્રેન હેમરેજ થયું હતું, તો એની સર્જરી કરવાની હતી. તો અમારી પાસે એટલા પૈસા અવેલેબલ નહોતા, તો અમે લોકોએ અહીંયા અર્બન હેલ્થ સેન્ટરમાંથી આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું અને એના પર એમને ફ્રીમાં જ સર્જરી થઈ મારા દિયરની, ને હમણાં સારું છે મારા દિયરને. એટલા માટે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમને આ બહુ સરસ લાભ મળ્યો છે અને પહેલાં 5 લાખનો હતો, હમણાં 10 લાખનું થઈ ગયું છે એ લાભ. અને મારા મમ્મીને છે ને સતત છાતીમાં દુખાવો થતો હતો. પછી દવા લીધા છતાં પણ એમને કંઈ ફરક પડતો નહોતો. પછી અમે દવા લાવ્યા, ડૉક્ટરે પછી સલાહ આપી કે ભાઈ એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપી એમને કે એન્જિયોગ્રાફી કરાવી જુઓ એમ. તો એન્જિયોગ્રાફીના તો રૂપિયા એટલા ઘણા થતા હતા કે જે અમારી પરિસ્થિતિ જ નહોતી. પછી અમારા ત્યાં આશા વર્કર કરીને બેન આવતા હતા. એમને અમને સલાહ આપી કે ભાઈ તમે આયુષ્યમાન કાર્ડ નવીધરથી અર્બન હેલ્થ સેન્ટરમાં આવીને આયુષ્યમાન કાર્ડ કઢાવી જાઓ. તો એમના દ્વારા અમે નવીધરથી અર્બન હેલ્થ સેન્ટરમાં આવ્યા અને ત્યાં આવીને અમે આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું. અને પછી એના ઉપરથી અમે બરોડા પ્રાઇવેટમાં બરોડા હાર્ટ છે ત્યાં અમે મારા મમ્મીને સારવાર કરી અને ત્યાં એન્જિયોગ્રાફી ફ્રીમાં થઈ છે તદ્દન મૂલ્ય. અને અત્યારે બી એમની હાલમાં સારવાર ચાલી રહી છે. તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે સરકારે જે 5 લાખથી લઈને 10 લાખનું 5 લાખનું થઈને 10 લાખનું જે કાર્ડ બનાવીને આપ્યું છે એના માટે તો ખૂબ જ આભાર માનું છું કે જે નાના માણસ હોય છે, જે પ્રાઇવેટમાં જતાં જ વિચાર કરે છે, ડર લાગે છે એમને, તો સરકારે જે આ યોજના કાઢી છે આયુષ્યમાન કાર્ડનું, એ બહુ જ સરસ કાઢ્યું છે. નાના માણસ માટે તો ખૂબ જ સારું છે એમ. એના માટે ખૂબ આભાર માનું છું સરકારશ્રીનો. અને હું હમણાં ઉંડેરા ગામમાં આવી છું, જ્યાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવ્યો છે. એમાં હું છેલ્લા 6-7 વર્ષથી વર્ચી પેકની અંદર ભાગ લઉં છું અને એમાં અમને આજે સર્ટિફિકેટ આપ્યું છે અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એમાં સરકારશ્રીનો આભાર માનું છું.